કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો સરકાર પર બાટલો ફાટ્યો। કહ્યું, આ તમારી સત્તામાં દેવાના બોજ તળે દબાયેલો ખેડૂત આજે આત્મહત્યા કરી રહ્યો છે। તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પરેશ ધાનાણીનું કહેવું છે કે ખેડૂતનો પાક નુકસાનીનું 100% વળતર જાહેર કરો। આ ભાજપ ખેડૂતને ત્રાહિમામ પુકારી ઉઠ્યો છે। ખેડૂત આજે ત્રાસી ગયો છે સરકારથી। જે લોન લઈ એણે પાક વાવ્યો હતો તે હવે બરબાદ થઈ ગયો છે અને હવે રવિ પાક વાવવાનો શરૂ કરવાનો સમય છે, ત્યારે ખેડૂત પાસે હવે પૈસા નથી રહ્યા। પરેશ ધાનાણીની માંગ છે ખેડૂતને વગર વ્યાજે લોન આપવામાં આવે અને ખેડૂતને બિયારણ આપવામાં આવે એવી સરકારને અત્યારે તે વિનંતી કરી રહ્યા છે। અને આજે જે ટેકાના ભાવે ખેડૂતોને છેતરવામાં આવે છે તે આ સરકાર બંધ કરે। સરકારમાં બેઠેલા નેતાઓને શું ખબર કે આ ખેતી કેવી રીતે થાય છે, તેમને સહાય કેવી રીતે આપી છે તે તમે જુઓ તો તમને ખબર પડે। ખેડૂત તે સહાયમાં ખેતી કેવી રીતે કરે? હવે તેટલી સહાયમાં ખેડૂત પોતાનું ઘર ચલાવે કે પોતાનું જે દેવો ભરે? કોંગ્રેસ માટે એક જ તેઓ માંગ કરી રહ્યા છે કે જે ઉદ્યોગપતિના દેવા તમે સંપૂર્ણ માફ કરો છો તેવી જ રીતે હવે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે। સાંભળીએ પરેશ ધાનાણીએ વધુમાં શું કહ્યું હતું। આપણું ગરવું ગુજરાત અને એમાંય ખેતી ઉપર નિર્ભર આપણા ગામડાઓ ઓણ વરહના મંડાણ થયા, આપણને બધાને એમ હતું કે લોટકી વાવણી થઈ છે, ટાણાહારના મેઘ છે, બંધારણ બરાબર બંધાણું છે, હોળાની વરસ થાય અને એમાંય ગઈ 24 તારીખે કમોસમી માવઠાના મારથી સૂરજ દાદા વાદળ પાછળ છુપાણા, 9 દી સુધી ડોકું ન કાઢ્યું અને ખેડૂતોને પાયમાલ કરી દીધા। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ ગુજરાતના ગામડા, ગુજરાતના ખેડૂત, ગુજરાતના ખેત મજદૂર એના જીવનના 2 છેડા ભેગા થાયને એટલે આ ખેડૂત જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી। આજ આ ખેડૂત જન આક્રોશ યાત્રા જામ રાવળના પાદરમાં આવીને ઊભી છે। સોમનાથને શીશ ઝુકાવીને કીધું કે હે મહાદેવ, અમારા ગુજરાતના ગામડાને, ગરીબને, ખેડૂને બળ દેજે, અધિકારનો અવાજ ઉભો કરવાનું બળ દેજે। અને આ સોમનાથ દાદાને શીશ ઝુકાવીને યાત્રા શરૂ થઈ હતી। દ્વારકાધીશના દરબારમાં ગરીબ ગામડા અને ખેડૂતની અરજ લઈને જવું છે અને એમાં સુર પુરાવવા આપણી વચ્ચે ઉપસ્થિત છે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય મહાસચિવ, ખૂબ વરિષ્ઠ આગેવાન, આપણા સંગઠન પ્રભારી માર્ગદર્શક મુકુલ વાસનિકજી, એવા જ હોશીલા જોશીલા લાડીલા સાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા મોટા ભાઈ ડોક્ટર તુષાર ચૌધરી સાહેબ, એવા જ મોટા ભાઈ એક મજબૂત લડવૈયા અને તમે જેને ખંભે બેહાડીને 2 વખત દિલ્હી દરબાર મોકલા એવા પૂર્વ સાંસદ માનની વિક્રમભાઈ માડમ, એવા જ હાકમ જેવા આગેવાનો દૂધ દોણીમાં જાય કે હેઠું ઢોળાઈ જરા કેતા જાયજો, એવા જ આપણા હાકમ જેવા આગેવાન, સેવા દળના રાષ્ટ્રીય સંયોજક જે યાત્રા લઈને સાથે નીકળ્યા છે। હું કહેતો આવું છું સાહેબ કે એક લાલ અને એક બીજો તમારો પાલ, એક લાલ બીજો પાલ। હવે બાલ જો આપણે બની જાય ને તો આ લાલ પાલ અને બાલની ત્રિપુટી ફરી પાછી આઝાદી લાવે। માનની લાલજીભાઈ, માનની લાલભાઈ, માનની ભીખા દાદા, એવા જ હોશીલા જોશીલા સાથી લડાયક નેતા માનની ધારાસભ્ય ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, એવા જ આપણા હાકમ જેવા આગેવાન માનની પૂજાભાઈ વંશ, મંચ ઉપર ઉપસ્થિત બધા જ મહાનુભાવો અને પરિવારજનો, વડીલોને સાંભળવા જ મને તો તમે બધા ગામનો માણા સાંભળા રાખતા હો, સમય નથી લેવો। આ લડાઈ રાજકીય લડાઈ નથી, આ લડાઈ જગતના તાતને જીવાડવાની લડાઈ છે ને બાપ। આ જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે। કુદરતના મારથી માવઠાની મોકાણ થઈ અને આપણી માંડવી, આપણી મગફળી ખેતરપડામાં હું અહીંયા આવ્યો ને પાથરા ઉચકાવતો આવ્યો, પાલોય વધ્યો નથી।
ખેતરના પડામાં પાલોય વધ્યો નથી, ક્યાંક માંડવીના પોપટા કોટા કાઢી ગયા. અમારી અહીંયા તો બાપ કપાસના છોડવે ચીંડવા ફૂટી ગયા, સોયાબીનની સીંગું ઉગી ગઈ, કાંઈ હાથમાં ન આવ્યું. પાક તો ગયો, પાલો પણ ભેગો લઈને ગયો. ખેડૂત પાયમાલ થઈ ગયા છે. ત્યારે આપણે સૌએ સાથે મળીને સરકારને વિનંતી કરવાની, બાપુ ખેડૂતનો દીકરો છું, ખેડતા આવડે છે, પાછું આગતા આવડે, સાહ નાખતા આવડે, વાવણીએ મુઠ્ઠીયું ભરતાય આવડે, દાણા વધી ગયા હોય તો પારવતાય આવડે, ક્યાંક આડું અવળું સાહમાં ખડ ઉગ્યું હોય તો નીંદતાય આવડે, અને કોળિયું છે ને આ ખડ કાપામાં ભરીને શેઠે નાખતાય આવડે. આજ જગતનો તાત ક્યાંય ભીખ ન માંગે બાપ. અમે ખેડૂના દીકરા છીએ. હે દ્વારકાધીશને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે બાપ અમે મોંઘું ખાતર લાવ્યા છીએ, મોંઘું બિયારણ લાવ્યા છીએ, મોંઘી દવા લાવ્યા છીએ. ભર ઉનાળે ઠેફા તોડીએ, મોંઘા ખાતર બિયારણ દવા વાવીએ, પરસેવાના ટીપે ઈ છોડને સિંચીને કોટા કાઢ્યા ને તમારી અહીંયા મને ખબર નથી, અમારે અહીંયા તો રોજડા ને ભૂંડણા આંબી જાય. તમારે કઈ વાંધો છે કે નહીં? તમારા ખેતરપડામાં રોજડા આવે છે કે નહીં? કાનમાં કહું છું, આ રોજડાનો ત્રાસ ખાલી રાવળના પાદરમાં નથી, વાયા ગાંધીનગર દિલ્હી સુધી ગયો કે નહીં? બાપ દીકરાએ વાહુ જવું પડે, અને છોડ મોટો થાય, જીંડવા બંધાય ત્યારે ખબર પડે કે નકલી ખાતર, નકલી બિયારણ અને નકલી દવામાં બાપ અમારું વરહ ફેલ થઈ ગયું. થાય કે નહીં? આ કપરા કાળની વચ્ચે આપણી મોલાયત પડામાં લઈને આવીએ, હે પડાનો માલ બજારમાં જાય ને તો બાપ પાણીના ભાવે લૂંટાય છે. મારા ખેડૂતના દીકરાને પોષણક્ષમ ભાવ નથી મળતા, અને બીજી બાજુ ખેડૂતોની ઉપજ બજારમાં લેવા જાવ તો કઈ સસ્તી નથી મળતી. અમિતભાઈ, એક બાજુ ગુજરાતનો ગરીબ ગ્રાહક લૂંટાય છે, મોંઘવારીના મારથી પીસાય છે, અને બીજી બાજુ મારો ખેડૂતનો દીકરો એની ઉપજના પોષણક્ષમ ભાવ નથી મળતા. આપણને ભાવ ન મળે, ગ્રાહકને કઈ સસ્તું ન મળે, તો આ વચ્ચેથી મલાઈ કોણ તારવી જાય છે ભાઈ? આ વચ્ચેથી મલાઈ તારવનારા લોકોને ઓળખવાનો સમય આવ્યો છે ને, એટલે બાપ મારે જાજો સમય નહીં લઈને વિનંતી કરવી છે. આ ખેડૂત આક્રોશ યાત્રા સુતેલી સરકારને, ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી સરકારને એક સંદેશો આપવાનો પ્રયાસ છે કે હવે મારો ગામડાનો ગરીબ, ગામડાનો ખેડૂત, ગામડાનો મજૂર જાગ્યો છે. તમે પોષણક્ષમ ભાવ નો દ્યો, એમાંય કમોસમી માવઠે અમારી મોલાયત ખેદાન મેદાન થઈ ગઈ. મંડળીયું ભરવાનો વેત નથી રહ્યો. ખાનગી ધીરધારો પઠાણી ઉઘરાણી કરે છે. ઘરે ક્યાંય દીકરીઓના લગ્ન લેવાના હોય તો બાપ એનો માંડવો કેમ રોપાહે એની ચિંતામાં ને ચિંતામાં મારા ગુજરાતના ખેડૂતો છે ને બાપ આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા. માનની તુષારભાઈ, કમોસમી માવઠાને હજી 2 અઠવાડિયા ગયા. 2 અઠવાડિયામાં પેલા દ્વારકાધીશ, હે જ્યાં સાક્ષાત છે ને તમારા જિલ્લામાં સૌથી પહેલા એક ખેડૂતના દીકરાએ આત્મહત્યા કરી. અટકું નહીં. પૂજાભાઈ બેઠા છે ઉનાના પાદરમાં. એક નાનો ખેડૂત 9 વીઘાની માંડવી વાવી, વરહ ફેલ થયું, પાથરા તણાઈ ગયા, 2 દીકરીઓના લગ્ન લીધા, 2 લાખની મંડળી ભરવાનો વેત નહોતો ને બાપ ખંભે થાંભલો બાંધીને એને કૂવો પૂરી લીધો. તોય આ સરકારના પેટનું પાણી ન હલ્યું. મારા સિહોરના પાદરમાં એક ગામની અંદર ખેડૂતનો દીકરો દેવાના બોજ નીચે દબાઈને આર્થિક સંકટમાં બાપ એને મોત મીઠું કરવું પડ્યું. મોત આટલેથી અટકું નથી. અમારે મહુવા તાલુકાના ભાદરોડની બાજુમાં એક જવાનીઓ
22 વર્ષનો વિક્રમભાઈ જવાનીઓ એના લગ્ન લીધા હતા, વરહ ફેંકું એના લગ્ન લેવાઈ ગયા હતા ને વરહ ફેંકું, ક્યાંક લગ્નનું આખું પાછું કરવાની વાત થઈને ઈ ખેડૂતનો દીકરો બાપ જીરવી ન એગો. આ વરહ ફેંકું ને વરહની ભેગી એની જિંદગી ફગી ગઈ અને આત્મહત્યા કરવી પડી. ત્યારે આપણે સૌને સાથે મળીને એક અવાજ ઉઠાવવો પડે એમ છે કે ગરીબ ગામડા અને ખેડૂત વિરોધી શાસકો, તમારે અમારા કેટલા ખેડૂતોનો ભોગ લેવો છે? હે, કેટલા ખેડૂતોને મોતના મોંમાં ધકેલવા છે? જાગો, અમારા ખેડૂતના બધાય દેવા માફ કરો, માફ. એક તરફ ઉદ્યોગપતિઓના 21 લાખ કરોડ માફ થઈ જાય તો મારો ખેડૂતનો દીકરો જગતનો તાત પેટે સોટિયા લઈ અને ભૂખ્યાના જઠરાગની ઠારે આજ જીવનના વરહના 2 છેડા ભેગા નથી થાય એમ એના દેવા માફ શું કામ ન થાય? ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો, લીલો દુકાળ જાહેર કરો, અમારી પાક નુકસાનીનું 100% વળતર ચૂકવો. વરહ ફેંકું છે, અમારા માલઢોર માટે પશુચારાની આગોતરી વ્યવસ્થા કરો. આ રવિ સિઝન શરૂ થઈ, પડા ચોખા નથી થયા, ખેડ કરવી હોય, ચણા વાવવા હોય, ઘઉં વાવવા હોય, 4 ખેડ કરીએ ને ત્યારે તો બાપ પડું ચોખ્ખું થાય. રવિ સિઝન નો પાયો નખાઈ ગયો છે, ખેડૂતોના ખિસ્સા ખાલી. અમે સરકારને વિનંતી કરી કે સરકાર ભૂતકાળની જેમ અમને તગાવી બિયારણ આપે, સરકાર રવિ સિઝન માટે અમને વિના વ્યાજે લોન આપે એવી અમે વિનંતી કરી. સરકારને કીધું કે સરકાર સત્વરે અમારી તમામ કૃષિ ઉપજોની ખરીદી શરૂ કરે. તમારી ત્યાં ખરીદી શરૂ થઈ કે નહીં? હે, અમે સરકારને કીધું કે તમામ કૃષિ ઉપજોની સત્વરે ટેકાના ભાવે ખરીદી થાય. વરસાદ પડ્યો છે, મોલાત નબળી થઈ છે, માલ બગડી ગયો છે. ટેકાના ભાવની ખરીદીમાં પાક ગુણવત્તાના ધોરણો હળવા કરવામાં આવે. ટેકાના ભાવની ખરીદીમાં જે મહત્તમ માથાદીઠ મર્યાદા છે ને એ દૂર કરવામાં આવે. ભણના દીકરાઓ આપણો બધોય માલ ખરીદવાની બદલે ગઈ વખત 200 મણ ખરીદી હતી, આ વખત 1.5 મણ કરી નાખી. એટલે એક મુદ્દાને તમારા ધ્યાન ઉપર મૂકીને મારી વાત પૂરી કરવી છે. તમે વિચારો, ગઈ વખત 200 મણ માંડવી ખરીદી, 1452 રૂપિયે મણના ભાવે 200 મણ ખરીદી હોત. આ 75 મણનો કાપ મૂક્યો ને, અત્યારે મગફળીનો બજારમાં ભાવ કેટલો છે? 800, 900, 950, 1000, 1100, સરેરાશ 1000 રૂપિયાની મણ કેટલી? 800, 900, 1000 રૂપિયાની મણ ગણો ને બાપ. આપણી 75 મણ માંડવી ટેકાના ભાવે ખરીદવામાં કાપ મૂક્યો. 75 મણના ટેકાના ભાવે 452 રૂપિયા આપણી પાસેથી ગયા વર્ષે દીધા હતા ને આ વખત પાછા લઈ લીધા. 75 મણના 452 રૂપિયા એટલે 34,000 રૂપિયા ટેકાના ભાવે ખરીદીમાં કાપી લીધા. અને ભણના દીકરાવે ઐતિહાસિક મોટા પેકેજમાં 44,000 દીધા. 34,000 કાપીને 44,000 દીધા. હું ખેડૂતનો દીકરો વિક્રમભાઈ, મેં હિસાબ કર્યો, તમારી અહીંયા નાનો વીઘો મોટો? હે, મને વિક્રમભાઈ એમ હતું, એક અઠવાડિયાથી હાલતું હતું કે સૌથી મોટું પેકેજ જાહેર થાય, સૌથી મોટું પેકેજ જાહેર થાય. તમારી અહીંયા ખબર નહીં, અમારા ખેડૂતો ખટારા લઈને રાહ જોતા હતા કે બહુ મોટું પેકેજ આવવાનું છે, ખટારો લઈને લેવા જવું જોઈએ. પેકેજ જાહેર થયું ને પછી ખબર પડી કે વીઘે 35 અને 20 રૂપિયા દીધા. આ પેકેજ છે પડીકું. આ ડોહાવને ઈ ખબર નથી પડતી. 35 માં 12 હોલની 2 ગુણ નો આવે. 35 રૂપિયામાં 10 દાડી નો થાય. 35 રૂપિયા તો વરસાદથી માલ બચાવવા તાલપત્રી લીધી હતી ને, ઈ તાલપત્રી નું આવે કે નહીં?
વીઘે 3500 રૂપિયાનું ખાલી બિયારણ વાવ્યું તું 17-18 હજાર રૂપિયાનો વીઘે ખર્ચો થયો અને આ ખેડૂત વિરોધી સરકારે 35-20 નું પડીકું પકડાવીને બાપ મારી તમારી પીડા એમાં મીઠું ભભરાવવાનું કામ કર્યું છે ત્યારે બે હાથ જોડીને ખેડૂતના દીકરા તરીકે કહું છું કે આ વખત આપણે સૌએ એક થવું પડશે ક્યાંય નાત જાત ભાતના વાડા તોડવા પડશે ક્યાંક રાજકીય દીવારોને ધ્વસ્ત કરી મારે રાવળના પાદરમાં પૂછવું છે કે તમારી ત્યાં માવઠું આવ્યું કોંગ્રેસ વાળા જે હતા એના ખેતરમાં માલ બગડી ગયો અને કમળનું બટન દબાવ્યું તું એનો હાજો રહી ગયો ભાઈ હે કુદરત રૂઠે એની થપાટથી બાપ ભેદભાવ નથી થતા ભાજપ વાળા હોય કોંગ્રેસ વાળા બધાયના ખેતર સાફ કરી નાખ્યા ત્યારે તમને કહું છું કેટલાય કેસરી ફટકાની લીંગડ ગાંઠ બાંધીને બેઠા છે કેટલાક વચ્ચે પીળો પટ્ટો ફરફરાવતા હશે છોડો છોડો આપ છોડો બાપ કે છોડો કોંગ્રેસ ખેડૂત બનીને એક થાવ ખેડૂત બની અને આ કમોસમી માવઠાની પીડાથી આખાય ગુજરાતનો ખેડૂત દેવાના બોજ નીચે દબાણો ને ત્યારે ખેડૂતના સંપૂર્ણ દેવા માફ કરવા માટે થઈને એક છત્ર નીચે આવો એવી આ મંચ ઉપરથી હું વિનંતી કરું છું અને મને વિશ્વાસ છે મારા નેતૃત્વ ઉપર આજ અમે મત માંગવા નથી આવ્યા મત માંગવા નથી આવ્યા આજ આ આવડી મોટી કઠણાઈ બેઠી કમોસમી માવઠાની પીડામાં ખેડૂતો એને ખંભે ખંભો મેળવીને સાથ દેવા માટે આવ્યા છીએ ખેડૂતોને દેવા મુક્ત કરવા માટે થઈને આ લડાઈને તેજ કરવા માટે આવ્યા છીએ અને એમાં આપ સૌના સહકારની જરૂર છે આપ સાથ આપશો કે નહીં આ લડાઈ તમારી છે મત માંગવા આવીએ ને તેથી તમને મજા આવે એ કરજો બાપ પણ આજ જો ભેગા થઈ અને આપણે આ સુતેલી સરકારને નહીં જગાડીને તો આ કઠણ વરહમાં બાપ કેટલાય ખેડૂતના દીકરાઓએ ઘઉંના ટીકડા પીવા પડશે કેટલાય ખેડૂતના દીકરાઓએ બાપ કુવા પૂરવા પડશે કેટલાય ખેડૂતોના દીકરા નિહાળેથી ઉઠાડી લેવા પડશે કેટલી ખેડૂતોની દીકરીઓના બાપ માંડવા મુહૂર્ત લેવાઈ ગયા છે ને એ માંડવા રોકવા પડશે અને આ કઠણ કાળમાં આપણે સૌ એક થઈ નેક થઈ અને સરકારને વિનંતી કરી કે સરકાર અમારા સંપૂર્ણ દેવા માફ કરે કરાવવાસ કે નહીં તો એકવાર મારી સાથે નારો દેજો ખેડૂતોના દેવા માફ કરો અને પછી કાદવ કીચડ બધોય સાફ કરો ખેડૂતોના દેવા માફ કરો અરે ખેડૂતોના દેવા માફ કરો અરે માફ કરો ભાઈ માફ કરો આપ સૌનો હૃદયથી આભાર આપ સૌ ખેડૂત ભાઈઓના હૃદયમાં વસતા રામ મારા દ્વારકાધીશને વંદન કરીને મારી વાતને અહીંયા વિરામ આપું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત કોંગ્રેસની આક્રોશ યાત્રા જ્યાં સુધી ચાલુ રહેશે કે હવે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં નહીં આવે અને જે ખેડૂત જે આત્મહત્યા કરી ચૂક્યા છે તેમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસની આક્રોશ યાત્રા જે છે હવે ચાલુ રહેશે જેવું કોંગ્રેસ નેતાઓ કહી રહ્યા છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.